શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતામાં 17મો અધ્યાય છે શ્રદ્ધા ત્રય વિભાગ યુગ. જેમ 16મા અધ્યાયના અંતમાં ભગવાને શાસ્ત્રના પ્રમાણો વડે કાર્ય અને અકાર્યની વ્યવસ્થા બતાડી, ત્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રની વિધિ ન હોય અને શ્રદ્ધા હોય તો એવાને કેવું ફળ મળે અને એ શ્રદ્ધા કયા પ્રકારની કહેવાય? આપણા જેવા શારીરીઓના અંતઃકરણનો જેવો ગુણ હોય એવી શ્રદ્ધા હોય તો સાત્વિક, રાજસ અને તામસ આ 3 ગુણ છે કે જે આપણી અંદર વિદ્યમાન છે. અને ભગવાન આ અધ્યાયમાં બતાડે છે કે શ્રદ્ધામય પુરુષ છે. અંતઃકરણના ગુણ વડે આ શ્રદ્ધાઓના વિવિધ પ્રકાર છે. સાત્વિક, રાજસ અને તામસ આ ત્રિવિધપણું આ શ્રદ્ધાનું આ અધ્યાયમાં બતાડવામાં આવેલ હોવાથી આ અધ્યાયનું નામ શ્રદ્ધા ત્રય વિભાગ યોગ પડ્યું છે. એક કદમ આપની સંસ્કૃતિ કી ઓર.